અંકલેશ્વરમાં એકતા કપ સિઝન 6નો ભવ્ય પ્રારંભ 260 ખેલાડીઓ વચ્ચે ઓક્શન યોજાયું. અંકલેશ્વરમાં એકતા કપ સિઝન 6નો ભવ્ય પ્રારંભ ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ પર ખેલાડીઓ વચ્ચે જામશે ક્રિકેટનો જંગ. શહેરના રમતગમત ક્ષેત્રે એકતા અને ભાઈચારાનું પ્રતીક બનેલી ટુર્નામેન્ટ અંકલેશ્વર એકતા કપ તેના 5 સફળ વર્ષો પૂર્ણ કર્યા બાદ હવે 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. GR કોસાડી પ્રેઝન્ટ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન કલ્પેશ પટેલ, ઇમરાન જોલી, કાર્તિક પટેલ અને સાહિલ મિર્ઝા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે ટુર્નામેન્ટની તમામ મેચો ઉમરવાડા સ્થિત જાણીતા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર છે, જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ આયોજનના ભાગરૂપે તાજેતરમાં એક ભવ્ય ઓક્શન કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શહેરના અગ્રણીઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના વાઇસ ચેરમેન ઇસ્માઇલભાઈ મતાદાર, બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સલામ મલિક અને સેમ ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વિવિધ ટીમોના માલિકો અને આઇકોન ખેલાડીઓની હાજરીમાં ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માટે અંકલેશ્વર પંથકના કુલ 260 ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ઓક્શનના અંતે 9 ટીમોમાં કુલ 153 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ પસંદ થયેલા ખેલાડીઓ હવે મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવવા સજ્જ થયા છે. આગામી 7 જાન્યુઆરીથી ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થશે. બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ સ્પર્ધામાં કુલ 9 ટીમો વચ્ચે એકતા કપ ચેમ્પિયનશિપ માટે ખરાખરીનો જંગ જામશે. અંકલેશ્વરના નામાંકિત ક્રિકેટરોને લાઈવ રમતા જોવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજક સમિતિ દ્વારા આ પ્રસંગે સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરી શહેરની જનતાને આ સ્પર્ધા નિહાળવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નિર્વિવાદપૂર્ણે આ ટુર્નામેન્ટ રમ્યા બાદ આજે આ 6થા વર્ષમાં એમનો મંગલ પ્રવેશ છે અને આજે ઓક્શન થવા જઈ રહ્યું છે ખેલાડીઓનું, અને એના લીધે અમે બહુ ખુશીની લાગણી અનુભવી છે. અંકલેશ્વર શહેરના જે લોકલ પ્લેયર્સ છે તેમને રમવાનો એક સારો સ્ટેજ જે પ્રોવાઈડ કરે છે એના આયોજક કલ્પેશભાઈ અને કાર્તિકભાઈ, તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. તમામ સ્પોન્સર્સ જેમણે મદદ કરી છે તે બધા પણ ધન્યવાદને પાત્ર છે. અને જેવું એનું નામ છે કે એવું જ એનું કામ છે. જેમ કે એકતા કપ, તો એકતા કપમાં તમામ ધર્મના લોકો, શીખ, હિન્દુ, ખ્રિસ્તી, સરદાર, શીખ પ્રજાતિ, કોઈ પણ મતલબ બધા જ ધર્મના લોકો સાથે મળીને ક્રિકેટ રમે છે. અને એ જે નામ છે એકતા કપ તેને સાર્થક કરે છે. અને આવનારા વર્ષોમાં પણ આ જ રીતના નિર્વિવાદપૂર્ણ આ ટુર્નામેન્ટ ચાલુ રહેશે એવી અમે આશા રાખીએ છીએ. અને ખેલ પ્રેમી જનતા આનો લાવો લેશે અને આનંદ રમશે અને ખેલાડીઓને પણ મનોરંજન મળશે અને બધા એક સાથે મળીને રમશે, જેનાથી સમાજમાં એક સમરસતા અને એક એકતાનો મેસેજ જાય. તે પણ એક સુંદર મેસેજના રૂપે આ એકતા કપના માધ્યમથી દર વર્ષે અને વર્ષે આ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. તે બદલ હું ખુશીની લાગણી વ્યક્ત કરું છું. અને આવનારા વર્ષોમાં પણ આ જ રીતના રમાતું રહેશે. અને બધાનો ધન્યવાદ, જેણે પણ આ ટુર્નામેન્ટમાં કંઈ પણ નાનામાં નાની મદદ કરી હોય તે બધાનો આભાર. થેન્ક યુ.